ચલો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પિનાકિન મારું આપ બધા લોકોનું લક્ષ્યમ એકેડમીના તમામ સબસ્ક્રાઇબરનું અને બીજા બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ખાસ લક્ષ્યમ એકેડમી ગુજરાત સરકારની અને ભારત સરકારની તમામે તમામ જે ભરતીઓ આવે છે તેના ઉપર જે છે વિદ્યાર્થીઓને જાણ કરતી હોય છે. એ જ રીતે કે આ એક નવી ભરતી આવી છે, શેમાં ભરતી આવી છે, આ બધી બાબત જે છે એ તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ સ્પેશિયલી તમને આની અંદર આપવાનું છું કે આ જે ભરતી છે આવી છે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ની અંદર. બરાબર છે દોસ્તો, ખાસ જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ની અંદર જે ભરતી આવી છે એ બાબતની આ તમામ જે છે માહિતી તમને આજે આ વિડીયોના મારફતથી આપવાનું છું. તો ખાસ ચલો શરૂઆત કરીએ આપણે કે શેમાં ભરતી છે, કઈ ભરતી છે, કઈ પોસ્ટ માટે ભરતી છે, આની ખાસ જાણકારી મેળવીએ. ચલો, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જે છે ઓફ ઇન્ડિયા કે જેની અંદર ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો 110 જેટલા ઓફિસર, બરાબર છે, 110 જેટલા ઓફિસર જે છે એની નિમણૂક કરવાની જે છે વેકન્સી આવી ગઈ છે. બરાબર છે, કેટલી? 110 ગ્રેજ્યુએટ, જેમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના જે છે તમામ ઉમેદવારો જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશે. હવે કઈ સ્ટ્રીમના ઉમેદવારો ફોર્મ ભરી શકશે એની ખાસ આપણે આગળ ચર્ચા કરીશું. બરાબર, ખાસ કેટલા 110 જેટલા ઓફિસર માટેની જે છે આ ભરતી જાહેર થઈ છે. બરાબર છે. હવે અને આ પોસ્ટ શું છે તો એ છે આસિસ્ટન્ટ મેનેજર. બરાબર, આસિસ્ટન્ટ મેનેજર સ્કેલ 1 ની સ્પેશિયલ આ ઓફિસરની ભરતી આ જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની અંદર આવી છે. ત્યાર પછી વાત કરીએ તો આ જે ભરતીની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની જે છે એ શરૂઆત ક્યાંથી થઈ છે તો 4 તારીખથી આની ખાસ શરૂઆત થઈ ગઈ છે. બરાબર છે. હવે આ ભરતીના ફોર્મ તમે કયા તારીખ સુધી ભરી શકશો તો તમે 19/12 સુધી આ ભરતીના જે છે એ ભરી શકશો. લાસ્ટ ડેટ છે. બરાબર, આ તમારી લાસ્ટ ડેટ છે. ચલો ત્યાર પછી વાત કરીએ તો ટેન્ટેટિવ આની જે કોઈ પણ એક્ઝામ આવશે, બરાબર, ટેન્ટેટિવ આની એક્ઝામ ક્યારે આવશે તો 5/1/2025. દોસ્તો, જે ઇન્સ્યોરન્સની જે કોઈ પણ ભરતી હોય ને એમાં ખૂબ જ ઝડપથી એક્ઝામ લેવાતી હોય છે. બરાબર છે. આપણે ગુજરાત સરકારને સેન્ટ્રલ લેવલની એક્ઝામને જેમ ટાઈમ આપતા હોય એ રીતને આ ઇન્સ્યોરન્સની અંદર કોઈ પણ જાતનો એવો ટાઈમ મળતો નથી. જેવું તમારું જે છે વધીને લાસ્ટ ડેટ ફોર્મની પતે છે, વધીને 15 થી 20 દિવસની અંદર આની ભરતી જે છે એની ઓનલાઈન પરીક્ષા અથવા તો ઓફલાઈન પરીક્ષા ગમે તે રીતે લઈ લેવામાં આવતી હોય છે. ચલો ત્યાર પછી કોલ લેટર તમારા ક્યારથી નીકળશે? 7 દિવસ પહેલા, જે કોઈ પણ તારીખ આવશે એના 7 દિવસ પહેલા તમે આના કોલ લેટર જે છે એ કાઢી શકશો. ત્યાર પછી જે છે નેક્સ્ટ વાત કરીએ તો કઈ સ્ટ્રીમની અંદર શું ભરતી આવી છે એની ખાસ ચર્ચા કરીએ. બરાબર છે. હવે એમાંથી ખાસ વાત કરું છું જે ભરતી આવી છે એમાં તમારા માટે જે મોસ્ટ જે છે એલિજિબલ ભરતી કહેવાય એની ખાસ ચર્ચા કરીશ. બીજી કોઈ સ્ટ્રીમની ચર્ચા અહીંયા નહીં કરું, ખાલી તમને જણાવી દઈશ કે આમાં તમે ભરી શકો છો, પણ જેમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે એ તમને સમજાવીશ. ચલો, તો અહીંયા જે આ જનરલ, બરાબર છે, જનરલ કેટેગરી એટલે કે જનરલ માટે જે ભરતી જે છે એની અંદર કુલ 18 જેટલી જગ્યા આવી છે. બરાબર, 18 જેટલી જગ્યા છે ને એમાં મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ખાસ જે છે એ ગ્રેજ્યુએશન કરેલો, બરાબર, કોઈ પણ ઉમેદવાર ગ્રેજ્યુએશન કરેલો હોવો જોઈએ અને મિનિમમ એને 60% જે છે એના માર્ક્સ મળેલા હોવા જોઈએ. કેમાં? જનરલ કેટેગરી માટે. અને ઓબીસી કેન્ડિડેટ હોય તો એને 55% જે છે એ 55% ગ્રેજ્યુએશનમાં આવવા જોઈએ. બરાબર છે, ગ્રેજ્યુએશનમાં આવવા જોઈએ. એટલે કે આ જનરલ કેટેગરીમાં મોસ્ટ ઓફ બધા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી શકે છે. બરાબર. ત્યાર પછી લીગલ, સ્પેશિયલ લીગલની એક પોસ્ટ છે એમાં ભરતી છે. એમાં 9 જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરી દીધી છે. જેમાં ઉમેદવાર પાસે શું ડિગ્રી હોવી જોઈએ? બેચલર ડિગ્રી ઇન લો. બરાબર છે, કે જેમાં એને 60% મિનિમમ માર્ક્સ આવવા જોઈએ. એટલે કે જનરલ કેટેગરી વાળાને 60% હોવા જોઈએ અને
ઓબીસી એસટી કેટેગરી વાળાને 55% અહીંયા હોવા જોઈએ, બરાબર છે. ત્યાર પછી સ્પેશિયલ એચઆર, બરાબર, એચઆર ની ભરતી છે જેમાં 6 જેટલી જગ્યા આપવામાં આવી છે અને કેન્ડિડેટે, બરાબર છે, ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એ 60%, બરાબર, જે રીતે આગળમાં સિસ્ટમ છે મિનિમમ ક્વોલિફિકેશનમાં કે જનરલ કેટેગરી વાળાને 60% હોવા જોઈએ અને એસસી એસટી ઓબીસી વાળાને 55% હોવા જોઈએ, બરાબર છે. અને એની સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એચઆર, હવે આમાં જે લોકોને એચઆર માં જવું છે એની પાસે આ ડિગ્રી હોવી જોઈએ. પોસ્ટ ગ્રેજ્યુએશન એચઆરએમ પર્સનલ મેનેજમેન્ટ, બરાબર, આ કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, બરાબર. ત્યાર પછી એન્જિનિયરિંગ ની અંદર ખાસ 5 જગ્યા છે, એમાં મરીન છે, એરોનોટિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે અને ઇલેક્ટ્રિકલ છે. આવી ભરતી જે છે એન્જિનિયરિંગ માં આવી છે, બરાબર. ત્યાર પછી ખાસ વાત કરીએ તો આઈટી ની અંદર, બરાબર, આઈટી ની અંદર 22 જગ્યાઓ છે, બરાબર, કે જે લોકોએ આઈટી કરેલું છે અને સારા પગાર ધોરણ મેળવવા છે એને માટે સ્પેશિયલ જે છે આ આઈટી ની જે ભરતી આમાં આવી છે કે જેમાં શું શું કરેલું હોવું જોઈએ એ ખાસ તમે જોઈ લેજો, બરાબર. ત્યાર પછી એક્ચ્યુઅરી, બરાબર, એક્ચ્યુઅરી ની 10 જગ્યાઓ આપેલી છે. ત્યાર પછી ઇન્સ્યોરન્સ વિભાગમાં 20 જગ્યાઓ આપેલી છે કે જેમાં ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, જે મિનિમમ 60 અને 55% ના રેશિયોથી, અને એની સાથે સાથે ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ કેમાં હોવો જોઈએ તો ડિપ્લોમા અથવા ડિગ્રી ની જે છે જનરલ ઇન્સ્યોરન્સ, રિસ્ક મેનેજમેન્ટ અથવા લાઈફ ઇન્સ્યોરન્સ ની અંદર એને ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી મેડિકલ ની 2 જગ્યા છે અને ફાઇનાન્સ ની 18 જગ્યા છે. એમ થઈ અને કુલ 110 જગ્યા ઉપર જે છે સ્પેશિયલી ઓફિસર ની ભરતી જે છે એ જાહેર થઈ ચૂકી છે. ચલો, ત્યાર પછી કેટલી વેકેન્સી રિઝર્વેશન છે કહીએ તો જનરલ માટે એમાં જે 108 વેકેન્સી એટલે કે 2 જેટલી મેડિકલની જે બેઠક છે, પોસ્ટ છે, એ બાદ કરીને કુલ 108 બેઠક છે. એમાં રિઝર્વેશન કેટલું છે? એમાં 43 જગ્યા જે છે એ જનરલ ની છે, એસસી એસટી ની 15 છે, એસસી ની 15 છે, એસટી ની 10 છે, ઓબીસી ની અંદર 30 સીટ છે, ઈડબ્લ્યુએસ 6 સીટ છે, ફિઝિકલી અને પીડબ્લ્યુડી 5 થઈ અને કુલ 108 જગ્યામાં આપવામાં આવી છે, બરાબર છે. ચલો, ત્યાર પછી મિનિમમ એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર, બરાબર છે, 21 વર્ષ સુધી પેલીની શરૂ થવી જોઈએ. મિનિમમ એજ કેટલી હોવી જોઈએ? 21 વર્ષ અને મેક્સિમમ એજ 30 વર્ષ, એટલે કે 21 વર્ષથી લઈ અને 30 વર્ષનો ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે આમાં એજ ક્રાઇટેરિયામાં શું ડેટ આપવામાં આવી છે તો 1/11/2024 સુધીમાં જો 21 વર્ષનું થઈ જવું જોઈએ અથવા 1/11/2024 પછી 31 વર્ષના થાય તો ન ચાલે, બરાબર. હવે આની અંદર એજ રિલેક્સેશન પણ આપવામાં આવે છે. કઈ રીતે? તો એસસી એસટી વાળાને 5 વર્ષનું આપવામાં આવે છે, બરાબર છે, ઓબીસી વાળાને 3 વર્ષનું, ત્યાર પછી પીડબ્લ્યુડી વાળાને 10 વર્ષનું, બરાબર છે. ત્યાર પછી ડિવોર્સ કોઈ પણ વુમેન હોય એને 9 વર્ષનું, ત્યાર પછી એક્સ સર્વિસમેન છે એને રિટાયરમેન્ટમાં 3 વર્ષ, બરાબર છે ને, એ રીતે અલગ અલગ આપવામાં આવે છે. ત્યાર પછી જો કોઈ પણ એમ્પ્લોય કોઈ પણ જનરલ ઇન્સ્યોરન્સમાં પબ્લિક સેક્ટરમાં જે છે કામ કરે છે ને એ ફોર્મ ભરે છે તો એને પણ આમાં એજ રિલેક્સેશન આપવામાં આવે છે, જે 8 વર્ષનું એજ રિલેક્સેશન જે છે એ આપવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી ખાસ ચર્ચા કરીએ કે પગાર ધોરણની, બરાબર છે, પગાર ધોરણની અને બેનિફિટ્સ, કયા કયા બેનિફિટ્સ મળે છે. અહીંયા તમારો બેઝિક પે જે છે કેટલો છે? બેઝિક પે છે 50,925 રૂપિયા, બરાબર. 50,925 રૂપિયા જે છે એ તમારો બેઝિક પે રહેશે અને એની સાથે સાથે અલગ એલાઉન્સીસ આપવામાં આવશે, જેવા કે ડીએ, એચઆરએ, સીસીએ એટસેટ્રા, બરાબર. ટીએ, ડીએ, એચઆરએ આ બધા એલાઉન્સીસ જે છે એની અલગથી જે છે સ્પેશિયલી આપવામાં આવશે, બરાબર છે. એટલે તમારો ટોટલી પગાર જે છે કેટલો થશે? 85,000 રૂપીસ પર મંથ, એટલે કે 85,000 પર મંથ નો તમારો જે છે એ સેલેરી અહીંયા રહેવાનો છે, બરાબર છે. હવે એની સાથે
સાથે તમારી જે છે અલગ અલગ જે છે ઇન્ટરનેટ અલાઉન્સીસ મળશે, ન્યૂઝપેપર મળશે, બરાબર છે, અને ત્યાર પછી તમારું કોઈ પણ ઘર જે છે એ ચેન્જ કરવું હોય તો એના માટે બધી ફેસિલિટી મળે. એની સાથે જો તમે મુંબઈમાં તમને જોબ મળે છે તો મુંબઈની અંદર તમને ઘર ભાડું તરીકે 45,000 રૂપિયા પર મંથનું ઘર ભાડું પણ અહીંયા તમને મળે છે. એટલે ઘણા બધા બેનિફિટ્સ તમને આની અંદર જોબ મળે તો આની અંદર તમને મળતા હોય છે, બરાબર છે. સ્પેશિયલી બધી વસ્તુ માટે તમને અલાઉન્સીસ મળે છે, બરાબર છે. ત્યાર પછી સ્પેશિયલી આગળ વાત કરીએ તો સર્વિસ કન્ડિશન એમાં શું હશે. જો ઉમેદવાર જે છે એને જોબ મળે છે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની અંદર તો એની પહેલી પોસ્ટિંગ કોઈ પણ પોસ્ટિંગ જે છે એ મુંબઈની અંદર કરવામાં આવશે, બરાબર. મુંબઈની અંદર કરવામાં આવશે અથવા તો બરાબર અથવા તો ભારતના કોઈ પણ બીજા રાજ્યમાં અથવા તો વિદેશમાં પણ મોકલવામાં આવશે, બરાબર છે. મુંબઈમાં અથવા ભારતના કોઈ પણ રાજ્ય અથવા તો અબ્રોડ પણ તમને મોકલી શકે છે. હવે એમાં એવું પણ કીધેલું છે કે ઇનિશિયલ પોસ્ટિંગ, જ્યારે તમારું ઇનિશિયલ પોસ્ટિંગ થાય તો તમારું જે છે પોસ્ટિંગ ક્યાં થશે એ મુંબઈની ઓફિસે થશે. ગુજરાતમાં આનું પોસ્ટિંગ મળશે નહીં, બરાબર છે. આ પોસ્ટિંગ તમને મુંબઈની અંદર જ મળશે. ત્યાર પછી ખાસ વાત કરીએ તો સિલેક્શન, બરાબર છે. સિલેક્શન પ્રોસેસ કઈ રીતે હશે? પહેલા તો ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, બરાબર છે. ઓનલાઈન ટેસ્ટ પછી તમારું ગ્રુપ ડિસ્કશન કરાવવામાં આવશે. ગ્રુપ ડિસ્કશન કર્યા પછી તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ઇન્ટરવ્યુ લીધા પછી તમારું મેડિકલ જે ચેકઅપ કરવામાં આવશે. આ બધા સ્ટેપ પછી તમને જે છે એ પાસ કરવામાં આવતા હોય છે, બરાબર છે. ચલો અહીંયા ચોખ્ખું કીધેલું છે કોમ્પિટિટિવ ઓનલાઈન એક્ઝામ જે છે એની ટેન્ટેટિવલી ડેટ જે છે 5/1/2024 આપી દેવામાં આવી છે. ચલો ત્યાર પછી તમારા જે સેન્ટર રિટન એક્ઝામના જે સેન્ટર છે એ ક્યાં ક્યાં હશે, બરાબર. અહીંયા આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી શું જોવાનું છે, ગુજરાતમાં કઈ જગ્યાએ સેન્ટર આપેલું છે. ગુજરાતની અંદર ખાસ વાત કરું તો ગુજરાતમાં અમદાવાદ અથવા તો ગાંધીનગર, બરાબર. આ બંને સેન્ટર જે છે તમે પરીક્ષા દેવા અહીંયા તમને આપવા મળશે, બરાબર. જે રિટન ટેસ્ટ આવશે એના માટે તમને અમદાવાદ અથવા ગાંધીનગરનું સેન્ટર જે છે એ આપવામાં આવશે. ત્યાર પછી અહીંયા તમારી પરીક્ષા પદ્ધતિ શું હશે, બરાબર છે. એમાં કુલ 3 પાર્ટમાં છે. પાર્ટ એ હશે, પાર્ટ બી હશે અને પાર્ટ સી હશે, બરાબર. જેમાં પાર્ટ એ જે છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, એટલે કે એમસીક્યુ ટાઈપ જે છે આ પાર્ટ એ રહેવાનો છે. જેમાં હાયર ઓર્ડર રીઝનિંગ એબિલિટી અથવા તો ક્રિટિકલ થિંકિંગ આ તમારો સબ્જેક્ટ રહેશે અને એમાં મેક્સિમમ માર્ક 40 અને 40 જે છે ક્વેશ્ચન અહીંયા આપવામાં આવશે. ત્યાર પછી પાર્ટ બી આવશે. પાર્ટ બી ની અંદર ટેસ્ટ ઓફ રીઝનિંગ આવશે કે જેના 20 માર્ક અને 20 પ્રશ્નો, બરાબર. ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજની ટેસ્ટ આવશે વિથ એમ્ફેસિસ ઓફ ગ્રામર એન્ડ વોકેબ્યુલરી, બરાબર છે. જેના 25 માર્ક આવશે અને 25 જેટલા ક્વેશ્ચન હશે, બરાબર. ત્યાર પછી જનરલ અવેરનેસ, બરાબર. જનરલ અવેરનેસ આવશે, એના 20 માર્ક અને 20 ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ન્યુમેરિકલ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર લિટરેસી, બરાબર છે. ન્યુમેરિકલ એબિલિટી નો વિષય છે, એની અંદર 15 ક્વેશ્ચન હશે અને 15 માર્ક જે છે આપવામાં આવશે. હવે વાત કરીએ પાર્ટ સી ની, બરાબર. પાર્ટ સી ની અંદર શું હશે? એ હશે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, બરાબર. આ પાર્ટ એ અને પાર્ટ બી બંને જે છે એ એમસીક્યુ ટાઈપ રહેશે, પરંતુ પાર્ટ સી છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે. જેમાં શું હશે તો ઇંગ્લિશ લેંગ્વેજની ટેસ્ટ લેવામાં આવશે, જેમાં એસે, બરાબર છે, પ્રિસિયસ, ત્યાર પછી કોમ્પ્રિહેન્શન, આ બધી વસ્તુ જે છે વર્ણનાત્મક પ્રકારની જે છે તમારી પરીક્ષા રહેવાની છે અને 150 માર્કનું જે છે આ રહેશે અને નંબર ઓફ ક્વેશ્ચન્સ કેટલા હશે? 123 ક્વેશ્ચન હશે. ત્યાર પછી ખાસ અહીંયા ચોખ્ખું કીધેલું છે કે પાર્ટ બી અને પાર્ટ સી જે છે એ બધા કેન્ડિડેટ માટે કોમન રહેશે, બરાબર. પાર્ટ એ અને પાર્ટ બી બધા કેન્ડિડેટ માટે કોમન રહેશે. નેગેટિવ માર્કિંગ ની વાત કરીએ તો નેગેટિવ માર્કિંગ કેટલું રહેશે? 1/4 એટલે કે 0.25 જે છે એ તમારું નેગેટિવ માર્કિંગ રહેશે, બરાબર છે. ત્યાર પછી પેપરના લેંગ્વેજ ની વાત કરીએ તો પેપરનું લેંગ્વેજ જે છે શું રહેશે? ઇંગ્લિશ અથવા તો
હિન્દી, બરાબર. આ બંને માધ્યમ જે છે એ ઇંગ્લિશ અને હિન્દીમાં જે છે આ પેપર રહેવાનું છે, બરાબર. ચલો ત્યાર પછી ખાસ નેક્સ્ટ વાત કરીએ તો ઇન્ટરવ્યુ, બરાબર છે. ઇન્ટરવ્યુ પ્રોગ્રામની અંદર વાત કરી કે જે લોકો આ પરીક્ષામાં પાસ થાય છે ત્યાર પછી એને કેમાં બોલાવવામાં આવે છે? ગ્રુપ ડિસ્કશનમાં બોલાવવામાં આવે છે. ગ્રુપ ડિસ્કશન થઈ ગયા પછી એ લોકોને જે છે ઇન્ટરવ્યુની અંદર બોલાવવામાં આવે છે, બરાબર છે. ચલો હવે ખાસ વાત કરીએ તો કઈ રીતે તમારે આ ભરતીની અંદર ફોર્મ ભરવું જોઈએ, બરાબર. કઈ રીતે તમે ફોર્મ ભરશો? તો જે વેબસાઇટનું નામ છે એ છે gicre.in, બરાબર. gicre.in વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને ત્યાં જઈ અને તમારે આની અંદર જે છે એ ફોર્મ ભરવાનું છે. હવે બીજી વાત કરી દઉં કે આની અંદર પરીક્ષા ફી કેટલી રહેશે. પરીક્ષા ફી આની અંદર છે એ 1000 રૂપીસ જે છે એ રહેવાની છે, બરાબર. 1000 રૂપીસ તમારી પરીક્ષા ફી પ્લસ 18% જીએસટી થઈ અને તમારે 1000 રૂપિયા જે છે ફી ભરવાની રહેશે. ખાસ અત્યારે વાત કરી દો 19/12 સુધી તમે આનું ફોર્મ ભરી શકો છો, બરાબર છે. ચલો તો ખાસ આ વિડિયો આપના માટે બનાવ્યો હતો કે જે જીઆઈસી ની અંદર જે સ્પેશિયલ નોટિફિકેશન આવી હતી, ભરતી આવી હતી, એ બાબતનો સ્પેશિયલ આ વિડિયો હતો, બરાબર. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા નવા કોઈ વિડિયો સાથે, નવી ભરતી સાથે અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.